ગાંધીનગરમાં ગુજરાત સરકારના OPR પદાધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના આઉટલુક ડોમેન આઈડી પરથી મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ગાંધીનગર સહિત સમગ્ર રાજ્ય પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। આ મેલ મળ્યા બાદ ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સચિવાલય સુરક્ષા શાખા SOG LCB સહિતની વિવિધ ટીમો દ્વારા આખું સચિવાલય સંકુલ સર્ચ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સચિવાલય સંકુલમાં સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું હતું। જો કે તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેનાથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। DYSP DT ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ધમકી ભર્યા મેલ આઈડીથી અને ડોમેનની તપાસ કરતા તે નકલી હોવાનું સામે આવ્યું છે। આઈડીનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ CM ઓફિસને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે। આ ગંભીર મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 351/4 અને IPS કલમ 66D હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે નકલી ઈમેલ આઈડીનો ઉપયોગ કરનાર અને ધમકી આપનાર વ્યક્તિને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ સહિતની કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગરના ગુજરાત સરકારના OPR પદાધિકારી અને અન્ય વ્યક્તિઓના ઈમેલ આઈડી પરથી એક આઉટલુક ડોમેનમાંથી એક ગાંધીનગરની CMO પ્રીમાઇસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ આવ્યો હતો। આ મેલ આવ્યાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની SOG LCB અને સચિવાલયની સલામતી શાખા અને BDDSની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને CMO પ્રીમાઇસને અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનું ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું। આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા BNSS કલમ 351/4 અને IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે। હાલ આ પ્રકારની જે બોમ્બથી ધમકી આપેલી હતી એ સંદર્ભે કોઈ પણ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવો માલ સામાન મળી આવેલો નથી।